નમસ્કાર, આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે એવી સામગ્રીની વાત કરીએ જેણે આપણી આખી દુનિયા બનાવી છે. જી હા, આપણે લોખંડ અને સ્ટીલની અદ્ભુત સફર પર નીકળવાના છીએ. તમે ક્યારે વિચાર્યું છે કે રસોડામાં પેલી ભારેખમ કાસ્ટ આયર્નની કડાઈ અને કોઈ મોટી ગગનચુંબી ઇમારતનો મજબૂત બીમ, આ બંને વચ્ચે શું તફાવત છે? આમ જુઓ તો બંને લોખંડના જ બનેલા છે, તો પછી આટલો ફરક કેમ? બસ આ જ રહસ્ય આજે આપણે ખોલવાના છીએ. તો આ બધી અલગ અલગ વસ્તુઓના મૂળમાં શું છે? ફક્ત એક જ ધાતુ, લોખંડ. અને એના મુખ્ય સ્વરૂપો છે પેગ આયર્ન, કાસ્ટ આયર્ન અને હા, સ્ટીલ. એમ સમજો કે આ બધા એક જ પરિવારના સભ્યો છે, જેમનો વડવો એક જ છે. અને આ જ વાત સૌથી રસપ્રદ છે કે આટલી બધી અલગ અલગ તાકાત અને ગુણધર્મો ધરાવતી વસ્તુઓ, એ બધાનો પાયો ફક્ત એક જ તત્વ છે, લોખંડ. બધો ખેલ તો એને બનાવવાની રીતનો છે, એની રેસિપીનો છે. તો ચલો આપણે એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખરે આ જાદુઈ ધાતુ પહાડના એક પથ્થરમાંથી આપણી દુનિયાના પાયા સુધી પહોંચે છે કેવી રીતે? જોઈએ એની આખી કહાણી. સારું, તો લોખંડ બનાવવા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ જોઈએ. પહેલું તો લોખંડની કાચી ધાતુ, એટલે કે આયર્ન ઓર, જે આપણે જમીનમાંથી ખોદીને કાઢીએ છીએ. બીજું છે કોક, જે ભઠ્ઠીને ગરમ કરવા માટેનું બળતણ છે, ખૂબ જ ગરમ. અને ત્રીજું છે ફ્લક્સ. ફ્લક્સનું કામ એકદમ સાફ સફાઈ કરવાનું છે. એ કાચી ધાતુમાંથી બધી અશુદ્ધિઓ, બધો કચરો દૂર કરે છે. હવે આ ત્રણેય વસ્તુઓને એક મોટી, બહુ જ મોટી ભઠ્ઠીમાં નાખવામાં આવે છે, જેને કહેવાય છે બ્લાસ્ટ ફર્નેસ. અને ત્યાં એને એટલું બધું ગરમ કરવામાં આવે છે કે બધું જ પીગળીને એકરસ થઈ જાય. બસ આખી પ્રક્રિયાના અંતે જે ગરમ પીગળેલું લોખંડ બહાર આવે છે એને જ કહેવાય છે પિગ આયર્ન. આ લોખંડનું સૌથી પહેલું અને કાચું સ્વરૂપ છે. તો આ પિગ આયર્ન છે શું? સીધી વાત કરું ને તો એમાં કાર્બનનું પ્રમાણ બહુ વધારે હોય છે. એટલે એ મજબૂત તો હોય છે, પણ સાથે સાથે બરડ પણ હોય છે. મતલબ કે એના પર જોરથી હથોડો મારો ને તો એ કાચની જેમ તૂટી જાય. અને હા, આ જે પદાર્થ છે જેમાંથી આગળ જતા લોખંડના બીજા 2 મોટા પરિવારો બને છે. તો ચાલો હવે આપણે પહેલા પરિવારને મળીએ. નામ છે એનું કાસ્ટ આયર્ન. આ પરિવારની ખાસ ઓળખ શું છે ખબર છે? એમાં કાર્બનનું પ્રમાણ બહુ વધારે હોય છે. અને આ જ કાર્બન એને એના ખાસ ગુણધર્મો આપે છે, જેમાંથી કેટલાક સારા છે તો કેટલાક ખરાબ. જી હા, કાસ્ટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ લગભગ 2 થી 4% જેટલું હોય છે. અને આટલો બધો કાર્બન જ એની ખાસિયત પણ છે અને ખામી પણ. ખાસ કરીને એના કારણે જ એ બરડ બની જાય છે. હવે જરા આ જુઓ. ડાબી બાજુ છે ગ્રે કાસ્ટ આયર્ન. એની અંદરની રચના જુઓ. તમને પાતળી પટ્ટીઓ જેવું દેખાશે. આ ગ્રેફાઇટની પટ્ટીઓ છે અને એનું કામ અદ્ભુત છે. એ કંપનને શોષી લે છે. એટલે જ તો ભારે મશીનરીના પાયા કે પછી એન્જિનના બ્લોક જેવી વસ્તુઓ જ્યાં સ્થિરતા ખૂબ જ જરૂરી હોય ત્યાં આનો ઉપયોગ થાય છે. હવે એની નીચે જુઓ. વ્હાઇટ કાસ્ટ આયર્ન. એની રચના એકદમ અલગ છે, બરાબર ને? એમાં સખત કણો હોય છે, જેને કાર્બાઇડ કહેવાય છે. આને કારણે એ અત્યંત કઠોર બની જાય છે અને જલ્દી ઘસાતું નથી. આથી જ તો પથ્થર તોડવાના મશીનોમાં જ્યાં સતત ઘસારો થતો રહે ત્યાં આનો જ ઉપયોગ થાય છે. અને છેલ્લે જ્યારે આ વ્હાઇટ કાસ્ટ આયર્નને ખાસ રીતે ગરમ કરીને ઠંડુ કરવામાં આવે છે ને, ત્યારે એ બને છે મેલિએબલ કાસ્ટ આયર્ન. એની અંદરની રચના હવે ગોળાકાર થઈ જાય છે. આનાથી શું થાય? એ વધુ મજબૂત અને થોડું લવચીક બને છે. એટલે કે એ તૂટ્યા વગર થોડું વળી શકે છે. એટલે જ ગાડીઓના પાર્ટ્સ અને પાઇપના સાંધા જેવી જગ્યાએ તે ખૂબ કામનો છે. તો કાસ્ટ આયર્નની સૌથી મોટી સમસ્યા એની બળતા છે. પણ શું થાય જો આપણે એમાંથી કાર્બનનું પ્રમાણ ઓછું કરી દઈએ તો? તો આપણને મળે છે લોખંડનો બીજો પરિવાર, જે વધુ આધુનિક, વધુ મજબૂત અને વધુ પ્રખ્યાત છે, સ્ટીલ. એક એવી ધાતુ જેણે ખરેખર આપણી દુનિયાનો ચહેરો બદલી નાખ્યો. તો સ્ટીલનો આખો જાદુ છે ક્યાં? એના ઓછા કાર્બન પ્રમાણમાં. યાદ છે, કાસ્ટ આયર્નમાં 2 થી 4% કાર્બન હતું. સ્ટીલમાં એ 2%થી પણ ઓછું હોય છે. અને બસ આટલો નાનકડો ફેરફાર બધું જ બદલી નાખે છે. તો આખી વાતનો સાર એ છે કે કાસ્ટ આયર્નમાં કાર્બન વધારે એટલે બરડ હોય છે, પણ દબાણ બહુ સારી રીતે ઝીલી શકે. બીજી બાજુ સ્ટીલમાં કાર્બન ઓછો એટલે એ મજબૂત અને લવચીક હોય છે અને ખેંચાણ બહુ સારી રીતે સહન કરી શકે છે. અને બસ
આ જ કારણ છે કે મોટી મોટી ઇમારતોના બીમ સ્ટીલના બને છે, કાસ્ટ આયર્નના નહીં. આ ચાર્ટ પર એક નજર નાખો. એ સ્પષ્ટપણે બતાવે છે કે આ કાર્બનવાળી રેસીપી કેટલી જબરદસ્ત છે. કાર્બનનું પ્રમાણ જરાક આમતેમ કરવાથી સ્ટીલના કેટલા બધા પ્રકારો બની જાય છે. સાદા કાર્બન સ્ટીલથી માંડીને ખાસ પ્રકારના એલોય સ્ટીલ સુધી એક આખી નવી દુનિયા ખુલી જાય છે. આને એ રીતે સમજો કે જાણે આપણી પાસે એક ડાયલ છે. આપણે એ ડાયલ ફેરવીને કાર્બનનું પ્રમાણ વધારી કે ઘટાડી શકીએ છીએ અને એનાથી દરેક અલગ અલગ કામ માટે એકદમ પરફેક્ટ સ્ટીલ બનાવી શકીએ છીએ. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, જેમ જેમ કાર્બનનું પ્રમાણ વધતું જાય છે, સ્ટીલ વધુ ને વધુ સખત અને મજબૂત બનતું જાય છે. સૌથી ઓછું કાર્બન માઇલ્ડ સ્ટીલમાં છે, એટલે એ નરમ છે અને એને વેલ્ડ કરવું સહેલું છે, જેમ કે કારની બોડી. અને સૌથી વધુ કાર્બન હાઈ કાર્બન સ્ટીલમાં છે, જે એટલું સખત હોય છે કે એમાંથી ધારદાર છરીઓ અને મજબૂત ઓજારો બને છે. પણ વાત અહીં જ નથી અટકતી. માની લો કે આપણે સ્ટીલમાં કંઈક હજુ વધારે ખાસિયત ઉમેરવી છે, તો બસ ત્યારે આવે છે એલોય તત્વો. આને તમે ધાતુશાસ્ત્રનો મસાલા રેક સમજી શકો છો. અલગ અલગ મસાલા, અલગ અલગ સ્વાદ. આ ખરેખર અદ્ભુત છે. જુઓ, સ્ટીલમાં થોડું ક્રોમિયમ નાખો અને બૂમ! એ બની ગયું સ્ટેનલેસ સ્ટીલ, જેને કાંટો જ ન લાગે. થોડું નિકલ ઉમેરો તો એ વધુ મજબૂત અને ટકાઉ બને. મેંગેનીઝ ઉમેરો તો એ ઘસારા સામે લડી શકે. દરેક મસાલો સ્ટીલને જાણે એક નવી સુપર પાવર આપી દે છે. વિચારો તો ખરા, ફક્ત 11% ક્રોમિયમ અને સાદું લોખંડ એક એવી ચમકદાર ધાતુ બની જાય છે જેને કાટ નથી લાગતો, જેનો ઉપયોગ આપણે રસોડાના વાસણથી લઈને ઓપરેશનના સાધનો સુધી બધે જ કરીએ છીએ. આનાથી મોટો જાદુ બીજો કયો હોઈ શકે? તો આ આખી વાતનો સાર શું નીકળ્યો કે શરૂઆત એક જ તત્વથી થાય છે, લોખંડ, અને પછી એમાં કાર્બન અને બીજા મસાલા એટલે કે એલોય તત્વો કેટલા પ્રમાણમાં ઉમેરવા, બસ એને કંટ્રોલ કરવાની કળા છે. આ એક જ સિદ્ધાંત પરથી આપણે ચમચીથી લઈને મોટા મોટા જહાજો સુધી અસંખ્ય વસ્તુઓ બનાવી શકીએ છીએ. જેમ લોખંડ અને સ્ટીલે પાછલી 2 સદીઓનું નિર્માણ કર્યું, એ જ રીતે આવનારા ભવિષ્યનું નિર્માણ કઈ સામગ્રી કરશે? શું એ ગ્રાફીન હશે, કાર્બન ફાઇબર, કે પછી કોઈ એવી નવી જ સામગ્રી જેની હજુ શોધ થવાની બાકી છે? આ એક સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે. શું કહો છો?